जय भारत डियर ऑल बच्चा पार्टी। तो लास्ट लेक्चરમાં આપણે સાઇટોસ્કેલેટન સ્ટ્રક્ચરની વાત કરી, જેમાં આપણે સૂક્ષ્મનલિકા ભણ્યા, સાથે સાથે આપણે સૂક્ષ્મતંતુ ભણ્યા, સૂક્ષ્મનલિકા ટ્યુબ્યુલિન પ્રોટીનની આલ્ફા બીટા સબયુનિટ એસોસિએશન છે, એમાં જીટીપી અને કેલ્શિયમની જરૂરિયાત પડશે એ આપણે જોયું. એક્ટિનના બનેલા સૂક્ષ્મતંતુ કો રોડ લાઇક મજબૂત જોયા આપણે, જેની અંદર હોલો પાર્ટ નથી. ટ્યુબ્યુલ છે કેવો પાર્ટ હતો? સૂક્ષ્મનલિકા છે હોલો છે, અને સૂક્ષ્મતંતુઓ છે હોલો નથી. એ કેવું પાર્ટ છે? સોલિડ પાર્ટ. ત્યાર પછી આપણે જોઈ રહ્યા છીએ બીજા જે આ સાઇટોસ્કેલેટનના જે એલિમેન્ટ્સ છે, અથવા તો જેને કહી શકાય કે રચનાઓ છે, સિલિયા અને ફ્લેજેલા. સિલિયા એટલે શું થશે? પક્ષમો, અને ફ્લેજેલા એટલે શું થશે? કશા. તો સિલિયા અને ફ્લેજેલાની જો આપણે વાત કરીએ તો સિલિયા અને ફ્લેજેલા બંને છે શું? તો કે સિલિયા એન્ડ ફ્લેજેલા આર માઇક્રોસ્કોપિક, સૂક્ષ્મદર્શી, હેર લાઇક એટલે તંતુમય, એન્ડ મોટાઇલ એટલે કે હલનચલન કરી શકે તેવી રચનાઓ છે. સિલિયા આર ફાઉન્ડ ઇન એટલે કે જેને કહેવાય પક્ષમો કઈ જગ્યાએ જોવા મળશે? સિલિયા એટલે શું થાય? પક્ષમો, અને ફ્લેજેલા એટલે શું થાય? કશા. તો પક્ષમો જે છે એ થાઉઝન્ડ્સ ઓફ મિલિયન્સ ઓફ પક્ષમો હોય, કશા જે છે એ એક કે બે હોય, બરાબર છે. એટલે કશાની સંખ્યા ઓછી હોય, પક્ષમોની જે સરફેસ ઉપર હોય તે સંખ્યા કેવી હોય? વધારે. તો સિલિયા આર ફાઉન્ડ ઇન ઓલ સિલિએટેડ પ્રોટોઝોન પ્રોટિસ્ટ એટલે બધા જ પ્રજીવ સમુદાયના જે સજીવો છે તેની અંદર છે જોવા મળે. એક એક્ઝામ્પલ લઈએ, પેરામિશિયમ. તો પેરામિશિયમની સરફેસ ઉપર તમે પક્ષો ભણી ચૂક્યા છો. ત્યાર પછી ફ્લેમ સેલ એટલે કે જ્યોત કોષો, જે આપણે જોઈ ચૂક્યા છીએ કે જે ઉત્સર્ગ દ્રવ્યના નિકાલ સાથે છે એ સંકળાયેલા છે. જ્યોત કોષો આપણે કોષોનો આકાર જોયો ત્યારે આપણે જોયેલું, તો એની અંદર પણ સિલિયા આવેલા હોય છે. ટ્રોકોફોલ લાર્વા ઓફ નેરિસ એટલે નુપુરક સમુદાયનું એક પ્રાણી છે નેરિસ. એમાં એક લાર્વલ સ્ટેજ છે જે રૂપાંતરણના તબક્કા દરમિયાન જોયા. આપણે રૂપાંતરણનો એ ભણી ગયા છીએ કે પહેલાં એગ, પછી લાર્વા, પછી ડિંબાવસ્થા અને છેલ્લે એડલ્ટ. તેમાં લાર્વામાં શું જોવા મળે છે? તો કે સિલિયા છે એ જોવા મળે છે. ત્યાર પછી બાયપિનારિયા લાર્વા ઓફ સ્ટારફિશ. સ્ટારફિશ જે છે એ સ્થૂળ ત્વચી પ્રાણી છે, જેની અંદર પણ શું જોવા મળે છે? તો કે એમાં પણ આપણે એવું કહી શકીએ કે શું જોવા મળે છે? તો કે આ લાર્વામાં પણ સિલિયા છે જોવા મળે. ટ્રેકિયા, ટ્રેકિયા એટલે શું થશે? શ્વાસનળી. એમાં પણ શું જોવા મળે? સિલિયા છે જોવા મળે. એ ઉપરાંત ફાલોપિયન ટ્યુબ એટલે કે અંડવાહિની, એમાં પણ સિલિયા છે જોવા મળે, જે અંડકોષને એક દિશામાં વહન કરાવે. કિડની માં નેફ્રોન એટલે કે મૂત્રપિંડ નલિકામાં પણ કેટલાક ભાગોની અંદર શું જોવા મળે? સિલિયા જોવા મળે. તો આ બધા જ સિલિયા જે જગ્યાએ જોવા મળે એ બધા ભાગોના આપણે નામ છે એ જોયા. એ ઉપરાંત ફ્લેજેલાની જો આપણે વાત કરીએ તો ફ્લેજેલા કમ્પેરેટિવલી ઓછી સંખ્યામાં હશે, બરાબર છે, ખૂબ જ ઓછી સંખ્યામાં જો આપણે સિલિયા સાથે કમ્પેર કરીએ તો. સો ફ્લેજેલા આર ફાઉન્ડ ઇન ફ્લેજેલેટેડ પ્રોટિસ્ટ. કેટલાક એવા પ્રોટિસ્ટ છે કે જેની અંદર ફ્લેજેલ આવેલી હોય તેને શું કહેવાય? ફ્લેજેલેટેડ પ્રોટિસ્ટ. અને જે પ્રોટિસ્ટમાં ફ્લેજેલા નથી એમાં સિલિયા છે તેને શું કહેવાય? સિલિએટેડ પ્રોટિસ્ટ, બરાબર. એ ઉપરાંત જોવા મળે તે શેમાં? કોલર સેલ ઓફ સ્પોન્જી. તો જે વાદળી છે, બરાબર છે, એ વાદળીની અંદર એક કોલર સેલ આવેલા હોય છે સ્પોન્જીમાં. એ કોલર સેલ જે છે એની અંદર શું આવેલું હોય? ફ્લેજેલા. અને ફ્લેજેલા જે છે એ શું કરે? પાણીના વહનનું એક દિશામાં નિર્માણ કરશે. એ ઉપરાંત જોઈએ સ્પર્મેટોઝુઆ ઓફ એનિમલ. સ્પર્મેટોઝુઆ એટલે વાસ્તવિક રીતે એ સ્પર્મ જ થઈ ગયો, બરાબર, લાસ્ટ સ્ટેજ સ્પર્મેટોજિનેસિસનું. તો એમાં પણ શું જોવા મળે છે? ફ્લેજેલા છે જોવા મળે છે, બરાબર, જેને આપણે પૂંછડી કહીએ છીએ. ઝૂસ્પોર ઓફ આલ્ગા. આલ્ગાના એવા બીજાણુ કે જે ચલાયમાન હોય તેને શું કહેવાય? ઝૂસ્પોર છે એ કહેવાય. અને તેમાં પણ શું આવેલું હોય? ફ્લેજેલા છે આવેલું હોય. દે આર એબસન્ટ ઇન. ફ્લેજેલા શેમાં નથી હોતી? રેડ આલ્ગામાં હોતી નથી. બ્લુ ગ્રીન આલ્ગા એટલે કે સાયનોબેક્ટેરિયા, એમાં પણ ફ્લેજેલા હોતી નથી. એન્જિયોસ્પર્મ એટલે કે આવૃતબીજધારી વનસ્પતિના જે બીજાણુ છે એમાં પણ ફ્લેજેલા હોતી નથી. અને આર્થ્રોપોડા એટલે કે સંધિપાત સમુદાયના પ્રાણી, તેમાં પણ ફ્લેજેલા હોતી નથી. તો ફ્લેજેલા ક્યાં હોય છે, ક્યાં નથી હોતી એનું આપણે ડિસ્કશન છે કર્યું. સિલિયા કઈ જગ્યાએ જોવા મળે એ પણ આપણે ડિસ્કશન છે કર્યું. બંને જે છે એ મોટાઇલ ઓર્ગન છે, બરાબર, અને કાં તો કોઈ દ્રવ્યનું વહન કરતા હશે અને કાં તો આખા પ્રાણીને, જો એક કોષીય હોય તો આખા પ્રાણીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં પણ મદદરૂપ છે એ થાય. અલ્ટ્રા સ્ટ્રક્ચર જો આપણે સિલિયા અને ફ્લેજેલાનું જોઈએ તો અલ્ટ્રા સ્ટ્રક્ચર સિલિયા અને ફ્લેજેલાના સેમ છે. અંદરથી આપણે જો જોઈએ તો એ બંને સરખી જ રીતે કેટલાક પ્રોટીન ફિલામેન્ટ છે એ બનેલા છે. એટલે અંદરના સ્ટ્રક્ચરમાં સિલિયા અને ફ્લેજેલામાં કોઈ ફરક નથી. સિલિયા છે કદમાં અતિ સૂક્ષ્મ અને સંખ્યામાં ખૂબ વધારે હોય. કદમાં અતિ સૂક્ષ્મ, સંખ્યામાં ખૂબ જ વધારે હોય. અને જો આપણે વાત કરते કોની? ફ્લેજેલાની. એટલે ફ્લેજેલા શું થાય? કશા. કશા જે છે એ એકલ દોકલ હોય. અહીંયા મેં એક કશા બનાવેલી છે ફ્લેજેલમ.
તો એ એકલ દોકલ હોય એની સાઇઝ કેવી હોય? મોટી હોય, બરાબર. તો આ વસ્તુ છે આપણે ધ્યાનમાં રાખવાની છે. અલ્ટ્રા સ્ટ્રક્ચર ઓફ સિલિયા એન્ડ ફ્લેજેલા ઇઝ સેમ એન્ડ ઇટ ઇઝ ફોર્મડ ઓફ 2 પાર્ટ્સ, એટલે 2 ભાગોમાં એ બનેલી છે અથવા તો 2 ભાગોની બનેલી છે. એ ઇન્ટરનલ સ્ટ્રક્ચર જો આપણે જોઈએ તો સિલિયા અને ફ્લેજેલાનું કેવું છે? સમાન. ફરી વખત જોઈએ, સિલિયા એટલે શું થશે? પક્ષમો, અને એની સંખ્યા કેવી હશે? વધારે. કદમાં કેવા હશે? નાના. કશા એટલે શું થાય? તો કે કશા એટલે ફ્લેજેલા, એની સંખ્યા ઓછી હશે પણ એની લંબાઈ કેવી હશે? વધારે, બરાબર છે. અને આ બંનેનું જે ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે કેવું છે? સમાન. તો એ બંનેના ઇન્ટરસ્ટ્રક્ચરમાં એક વસ્તુ જે આવે છે દેટ ઇઝ પ્રોટોપ્લાઝમિક શીટ. હવે સિલિયા અને ફ્લેજેલા આ બંનેનું ડેવલપમેન્ટ છે એ ક્યાંથી થાય એની જો આપણે વાત કરીએ તો એ બંને સ્ટ્રક્ચરનું જે ડેવલપમેન્ટ છે એ સાઇટોપ્લાઝમની અંદર એક પાર્ટ છે જેને આપણે શું કહેશું? બેઝલ ગ્રેન્યુલ. તેને ગુજરાતીમાં શું કહેવાય? તેને ગુજરાતીમાં કહેવાય તલસ્થ કાય. તેને શું કહેવામાં આવે છે? તલસ્થ કાય અથવા તો બેઝલ ગ્રેન્યુલ. એ બેઝલ ગ્રેન્યુલમાંથી શું ઉદ્ભવે છે? ફ્લેજેલા એટલે કે કશા અથવા તો સિલિયા એટલે કે પક્ષમાં ઉદ્ભવે છે. હવે આ બેઝલ ગ્રેન્યુલ હશે કઈ તરફ? બેઝલ ગ્રેન્યુલ હશે કઈ તરફ? તો કે સાઇટોપ્લાઝમ તરફ. કઈ તરફ હશે બેઝલ ગ્રેન્યુલ? બેઝલ ગ્રેન્યુલ જે છે એ સાઇટોપ્લાઝમ તરફ હશે, બરાબર છે. અને એ બેઝલ ગ્રેન્યુલમાંથી પ્રેશર કરી અને આવી રીતે બહાર પ્રોટીનમય આવરણથી રચાયેલી અને આખી પ્રોટીનની બનેલી પણ કશા અથવા પક્ષમોનું નિર્માણ થશે. તો જે જગ્યાએથી એ પક્ષમ અથવા કશા જે છે એ કોષની સરફેસ ઉપરથી બહાર નીકળે છે, જે જગ્યાએથી પક્ષમ અથવા કશા જે છે એ કોષની સરફેસ ઉપરથી બહાર નીકળે છે, ત્યાં એ સ્થાને પ્લાઝમા મેમ્બ્રેન છે થોડોક બહારની તરફ છે આવી જશે. એ પ્લાઝમા મેમ્બ્રેનને શું કહેવામાં આવે? પ્રોટોપ્લાઝમિક શીથ. શું તેને કહેવામાં આવે? પ્રોટોપ્લાઝમિક શીથ છે એ કહેવામાં આવે કે જે જગ્યાએ થોડુંક પ્લાઝમા મેમ્બ્રેન જે છે બહાર આવશે. અને આ પ્રોટોપ્લાઝમિક શીથ આપણે બીજી કઈ જગ્યાએ જોઈ ગયા છીએ? એ આપણે જોઈ ગયા છીએ મોડિફિકેશન ઓફ પ્લાઝમા મેમ્બ્રેન, એટલે પ્લાઝમા મેમ્બ્રેનના રૂપાંતરણો જે આપણે જોયા હતા એની અંદર આપણે આ જોઈ ગયા છીએ કે જે જગ્યાએ સાઇટોપ્લાઝમમાંથી બેઝલ ગ્રેન્યુલ દ્વારા શું બને? પક્ષમ અથવા કશા બને, ત્યાં આગળ પ્લાઝમા મેમ્બ્રેન છે થોડો બહાર નીકળશે અને એ ભાગને આપણે શું કહેશું? પ્રોટોપ્લાઝમિક શીથ. ચાલો, તો પક્ષમ અને કશા આ બંનેની અંદર એક રચના તો આ આવેલી છે કઈ? પ્રોટોપ્લાઝમિક શીથ. હવે પ્રોટોપ્લાઝમિક શીથની જો આપણે વાત કરીએ તો એ છે શું? ઇટ ઇઝ આઉટર 2 લેયર પ્રોટેક્ટિવ કોટ. 2 લેયર એટલા માટે કારણ કે પ્લાઝમા મેમ્બ્રેન પોતે પણ કેવું છે? ડબલ મેમ્બ્રેન સ્ટ્રક્ચર. એન્ડ ઇટ ઇઝ કન્ટિન્યુઅસ વિથ ધ પ્લાઝમા મેમ્બ્રેન. એ પ્લાઝમા મેમ્બ્રેન સાથે કેવું છે? કન્ટિન્યુઅસ સ્ટ્રક્ચર છે. તો આ આપણે હજી બેઝિક ઇન્ફોર્મેશન છે લીધી. સિલિયા ક્યાં જોવા મળે? ફ્લેજેલા છે ક્યાં જોવા મળે? ફ્લેજેલા કઈ જગ્યાએ ના જોવા મળે એનું પણ આપણે ડિસ્કશન કર્યું. અને જ્યાંથી તે ઉદ્ભવે બેઝલ ગ્રેન્યુલમાંથી ત્યાં પ્લાઝમા મેમ્બ્રેનનું મોડિફિકેશન છે ડેવલપ થશે એ પણ આપણે જોયું. હવે આપણે ડિટેલ સ્ટ્રક્ચર છે એ જોવા જઈ રહ્યા છીએ બીજા પાર્ટનું. એટલે એક જે છે એ આપણે જોયું તલસ્થ કાય, જે જગ્યાએથી પક્ષમ અથવા કશા ડેવલપ થાય છે. હજી એક વખત તમને ઇંગ્લિશ કહું છું. પક્ષમોનું ઇંગ્લિશ શું થશે? સિલિયા. અને કશાનું ઇંગ્લિશ શું થશે? ફ્લેજેલા. સિલિયા કેવા હોય? પક્ષમો કેવા હોય? આખી સરફેસ ઉપર ખૂબ બધા હોય. કશા કેવી હોય? એકલ દોકલ હોય. પણ બંનેની ઇન્ટરનલ સ્ટ્રક્ચર કેવું? તો કે સમાન, બરાબર છે. ચાલો, તો એ પક્ષમો અને કશાની અંદર એક તો આપણે જોયું કે નીચેની પ્રોટોપ્લાઝમિક શીટ, અને બીજો એનો તંતુ. એ પક્ષમો હોય કે કશા હોય, એનો એક તંતુ હોય, એની એક અક્ષ હોય. એ અક્ષ અથવા તંતુને શું કહેવામાં આવે? તો કે તેને કહેવામાં આવે એક્ઝોનિમી ઓર એક્ઝિયલ ફિલામેન્ટ. શું તેને કહેવાય? એક્ઝોનિમી ઓર એક્ઝિયલ ફિલામેન્ટ. તો જ્યાંથી તે ઉદ્ભવ્યો છે એ આખી એક્સિસ છે, એ આખો તંતુ છે, એ તંતુને શું કહેવાય? એક્ઝોનિમી અથવા તો એક્સિયલ ફિલામેન્ટ છે કહેવામાં આવે છે. બચ્ચા પાટી આ ખાસ યાદ રાખવાનું છે. ઇટ ઇઝ સેન્ટ્રલ એન્ડ કોન્ટ્રેક્ટાઇલ પાર્ટ. એટલે આ એક્ઝોનિમી અથવા એક્ઝિયલ ફિલામેન્ટ જે છે એ પક્ષમ અથવા કશાનો વચ્ચેનો મધ્યમાં આવેલો ભાગ છે. ઇટ ઇઝ સેન્ટ્રલ એન્ડ કોન્ટ્રેક્ટાઇલ પાર્ટ. એટલે તે શું કરી શકે છે? સંકોચન કરી શકે છે. એન્ડ ઇટ ઇઝ મેડ અપ ઓફ 9 પેરિફેરલ એન્ડ 2 સેન્ટ્રલ માઇક્રોટ્યુબ્યુલ. એટલે આ આખો જે તંતુની આપણે વાત કરી રહ્યા છીએ, જે તંતુને દાખલા તરીકે જો પક્ષમાં હોય તો કંઈક આવી રચના હશે કારણ કે ટૂંકી છે, અને જો કશા હોય તો એ કંઈક આવી રચના હશે જે કેવી છે? લાંબી છે. પરંતુ આ બંનેનો જે સેન્ટરનો ભાગ છે જેને શું કહેશું આપણે? એક્ઝોનિમી અથવા એક્ઝિયલ ફિલામેન્ટ.
એ એક્ઝોનીમી અથવા એક્ઝિયલ ફિલામેન્ટ શેની બનેલી હશે? ઇટ ઇઝ મેડ અપ ઓફ 9 પેરિફેરલ એન્ડ 2 સેન્ટ્રલ માઇક્રોટ્યુબ્યુલ. એટલે 2 શું છે? સેન્ટ્રલ માઇક્રોટ્યુબ્યુલ હશે અને 9 પેરિફેરલ માઇક્રોટ્યુબ્યુલ દ્વારા આખું રચાય છે. હવે આપણે સ્ટ્રક્ચર છે જોવા જઈએ. એમાં પહેલા 2 સેન્ટ્રલ ટ્યુબ્યુલ જે છે એ આ એક ટ્યુબ્યુલ છે, આ એક ટ્યુબ્યુલ છે અને વચ્ચે જે ભાગ જે છે એ એનું શું છે? તો કે વચ્ચેનો જે ભાગ છે એ એનું શું છે? લ્યુમેન. બરાબર. આ વચ્ચેનો જે ભાગ છે શું છે? લ્યુમેન છે. બરાબર છે. અને એ ફરતી લ્યુમેનની ફરતી શું આવેલું છે? તો કે લ્યુમેન જે છે એની ફરતે એની વોલ આવેલી છે. એટલે આખી ટ્યુબ્યુલની વાત કરતા હોય તો ટ્યુબ્યુલ છે તો કેવી હોય? હોલો હોય, જે આપણે પહેલાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તો વચ્ચે આવી સેન્ટરમાં 2 અને ફરતી આવા 9 ટ્યુબ્યુલ છે આવેલા હોય છે અને એટલા માટે એવા એરેન્જમેન્ટને આપણે શું કહેશું? 9+2 એરેન્જમેન્ટ. શું કે તેને કહેશું? 9+2 એરેન્જમેન્ટ. ચાલો, 2 સેન્ટ્રલ માઇક્રોટ્યુબ્યુલ જે મેં અહીંયા દર્શાવી છે, each made up of 250 angstrom in diameter. આ એક સેન્ટ્રલ ટ્યુબ્યુલ થઈ, આ બીજી થઈ અને બંનેનો ડાયામીટર કેટલો છે? 250 એંગસ્ટ્રોમ. અને એ બંને એક ડબલ બ્રિજ દ્વારા જોડાયેલા છે. એ પણ પ્રોટીનના બનેલા તંતુ છે, પણ એ બંને વચ્ચેનો ગેપ કેટલો છે? 360 એંગસ્ટ્રોમ. એટલે એક માઇક્રોટ્યુબ્યુલ બીજી માઇક્રોટ્યુબ્યુલ સેન્ટ્રલ માઇક્રોટ્યુબ્યુલનો ડાયામીટર કેટલો? 250 એંગસ્ટ્રોમ. અને એ બંને વચ્ચેનો જે ગેપ છે દેટ ઇઝ અરાઉન્ડ 360 એંગસ્ટ્રોમ. હવે અહીંયા આગળ તમે જુઓ તો મેં 2 ટ્યુબ્યુલ બનાવી છે. બરાબર છે. ચાલો, તો 2 central microtubule, each 250 angstrom in diameter and interspaced at 360 angstrom. બંનેની વચ્ચે જે જગ્યા છે એ કેટલી છે? 360 angstrom. And each has 13 protofilament. આ એક ટ્યુબ જે છે એની અંદર 13 1 2 3 4 5 6 7 એવી રીતે કેટલા છે? 13 પ્રોટોફિલામેન્ટ તેની અંદર આવેલા છે. સેમ અહીંયા પણ કેટલા પ્રોટોફિલામેન્ટ છે? 13. તો 13 પ્રોટોફિલામેન્ટની વોલ બનેલી છે અને એની અંદર લ્યુમેન છે. એટલે એવી રીતે આ બંને સેન્ટ્રલ માઇક્રોટ્યુબ્યુલ છે બનેલી છે. Both central microtubule are surrounded by a common central sheath and are interconnected by double bridge. એટલે આ બંને જે છે એ ડબલ બ્રિજ દ્વારા શું છે? ઇન્ટરકનેક્ટેડ છે. વળી એક વસ્તુ બીજી પણ તમારે અહીંયા યાદ રાખવાની છે કે આ બંને ટ્યુબ જે છે એ બંને ટ્યુબની ફરતે કોમનલી એક આવી રીતે પ્રોટીનની શીથ છે એ આવેલી હોય છે, જે આખા આ ડબલેટ્સને શું કરે છે? ઘેરે છે. એવી એક પ્રોટીનની કોમન શીથ છે એ એની આસપાસ છે એ આવેલી હશે. બરાબર છે. ચાલો, પેરિફેરલ માઇક્રોટ્યુબ્યુલ. આ આપણે સેન્ટ્રલ માઇક્રોટ્યુબ્યુલની વાત પૂરી થઈ. સેન્ટ્રલ માઇક્રોટ્યુબ્યુલ જે છે કેટલી હશે? 2 હશે. બરાબર. હવે આ 2 સેન્ટ્રલ માઇક્રોટ્યુબ્યુલ જે છે ને એ સેન્ટ્રલ છે એટલે એના માટે શબ્દ છે એ વપરાય છે એ તમે છે યાદ રાખો. એક આલ્ફાબેટ છે એના માટે યુઝ થાય છે. શબ્દ તો ના કહેવાય પરંતુ આલ્ફાબેટ છે યુઝ થાય છે અને એ આલ્ફાબેટ જે છે એ આપણે કયો યુઝ કરશું? C1. એ આલ્ફાબેટ આપણે કયો યુઝ કરશું? C1 અને C2. C1 and C2. હવે આ C સ્ટેન્ડ ફોર સેન્ટ્રલ. બરાબર. હવે આને જ 1 કીધી, આને જ 2 કીધી, આને 1 કીધી ને આને 2 કીધી તો વાંધો શું હતો? તો અહીંયા તમે 1 જુઓ કે 1માં થોડા 3 મેં ગ્રીન કલરના પાર્ટ દર્શાવ્યા છે. દેટ ઇઝ પ્રોટ્રુબરન્સ. એટલે પ્રોટ્રુબરન્સ એટલે શું થાય? તો કે તે જગ્યાએથી શું કહેવાય તેને? પ્રોટ્રુબરન્સ. એટલે તે જગ્યાએથી કેટલાક ભાગો છે ઉદ્ભવેલા છે. બરાબર છે. એને આપણે શું કહેવાની છે? C1 અને બીજાને શું કહેવાનું છે? C2. તો C1માં થોડોક એક નાનો એવો આઉટગ્રોથ છે પ્રોટીનનો દેખાશે, એ C1 છે. બાકી બંનેની અંદર પ્રોટોફિલામેન્ટ જે છે કેટલા હશે? 13. બરાબર છે. એ એઝ ઇટ ઇઝ છે. ચાલો, અને આ સેન્ટ્રલ ટ્યુબ્યુલ જે છે કોમન પ્રોટીન શીથ દ્વારા આવરિત છે. હવે આપણે વાત કરીએ પેરિફેરીની અંદર શું છે? તો કે પેરિફેરલ માઇક્રોટ્યુબ્યુલ જે છે are 9 in number and each is doublet. એટલે પેરિફેરીની અંદર ટોટલ 9 માઇક્રોટ્યુબ્યુલ આવેલી છે અને દરેક માઇક્રોટ્યુબ્યુલ છે એમાં ડબલેટ છે. ડબલેટ એટલે જોડકા. બરાબર છે. બબ્બેના જોડમાં માઇક્રોટ્યુબ્યુલ આવેલી છે. હવે એમાં એક માઇક્રોટ્યુબ્યુલને આપણે શું કીધું? A, જેની અંદર 13 પ્રોટોફિલામેન્ટ છે. બીજાને આપણે શું કીધું? B, જેની અંદર કેટલા છે? 10 પ્રોટોફિલામેન્ટ છે. તો A જેની અંદર 13 પ્રોટોફિલામેન્ટ છે, B જેની અંદર 10 પ્રોટોફિલામેન્ટ છે અને આ બંનેને સાથે શું કહેવાય? ડબલેટ છે. માઇક્રોટ્યુબ્યુલ પર 2 ભેગી છે એટલે તેને શું કહેવાય? ડબલેટ. ઓકે. એ ઉપરાંત જો મેં એક ઓરેન્જ આમ બનાવ્યો છે. આમ એટલે શું થાય? તો કે ઓરેન્જ જે કલરની જેને ભૂજા બનાવી છે એવી 2 ભૂજા છે. બરાબર છે. એક બહારની ભૂજા અને એક
અંદરની ભુજા. એટલે આ જે ઓરેન્જ બતાવ્યું છે તેને શું કહેવાય? તેને આઉટર આર્મ કહેવાય. અને એક અંદર બતાવ્યું છે તેને શું કહેવાય? ઇનર આર્મ. એટલે બાહ્ય ભુજા અને આંતરિક ભુજા, બરાબર છે, બહિર્ભુજા અને આંતરિક ભુજા તેવું તેને કહેવાય. પેરિફેરલ માઇક્રોટ્યુબ્યુલ આર 9 ઇન નંબર. એટલે આવી 9 પેરિફેરલ ટ્યુબ્યુલ, 1 2 3 4 5 6 એમ ફરતી 9 છે આની ફરતી, બરાબર છે. એન્ડ each is made up of doublet and made up of 2 subunit A and B. એટલે એક ડબલેટની અંદર 2 સબયુનિટ છે A and B. A માં કેટલી પ્રોટોફિલામેન્ટ? 13 અને B માં કેટલી? 10 પ્રોટોફિલામેન્ટ. એ પણ આપણે યાદ રાખવાનું છે. જો હવે એ પોઈન્ટ આવ્યો, A સબયુનિટ એટલે આ ભાગ આપણે બ્લેક પેનથી દર્શાવ્યો છે. A સબયુનિટ ઇઝ સ્લાઇટલી ઇનર એટલે અંદરની તરફ છે એન્ડ ઇઝ ફોર્મ્ડ ઓફ 13 પ્રોટોફિલામેન્ટ. કેટલા પ્રોટોફિલામેન્ટ છે? 13. ઓકે. It has 2 arm in clockwise direction. Inner arm એટલે આ અંદરનો આર્મ છે એટલે આ નાનો છે એ. Inner arm is attached to the B subunit while outer arm ends in a hook. હવે જો આ એ જે માઇક્રોટ્યુબ્યુલ છે એ માઇક્રોટ્યુબ્યુલ કેટલા પ્રોટોફિલામેન્ટની બનેલી છે? 13. એની સાથે કનેક્ટેડ શું છે? 2 આર્મ, બરાબર. એ 2 આર્મ જે છે એ 2 આર્મ કયા છે? તો કે એક જે છે OA એટલે આઉટર આર્મ અને એક જે છે that is IA એટલે ઇનર આર્મ. એક શું છે? આઉટર આર્મ, એક શું છે? ઇનર આર્મ. અહીંયા તમારે યાદ એ રાખવાનું છે કે આની પછીનું જે ડબલેટ હશે એની સાથે આ ઇનર આર્મ જે છે એ ઇનર આર્મ જોડાયેલો હશે. એટલે આ એક ડબલેટ બનાવ્યું, માનો કે મેં બીજું ડબલેટ બનાવ્યું હોય, બરાબર. તો બીજા ડબલેટનો જે B માઇક્રોટ્યુબ્યુલ વાળો ભાગ છે એની સાથે આ ઇનર આર્મ જે છે એ શું હશે? કનેક્ટેડ હશે અને તેને કહેવાય AB લિંકર. શું તેને કહેવાય? AB લિંકર. શું કામ એને AB લિંકર કીધું? કારણ કે એક ડબલેટની A માઇક્રોટ્યુબ્યુલ જે છે એ ત્યાર પછીના ડબલેટના B માઇક્રોટ્યુબ્યુલ સાથે જોડાયેલી છે, એટલા માટે તેને શું કહેવાય? AB લિંકર. ચાલો આ મુદ્દો ફરી વખત જોઈએ આપણે. A subunit is slightly inner and is formed of 13 protofilament. એ તો ખ્યાલ આવી ગયો. It has 2 arm, 2 આર્મ છે. Inner arm is attached to B subunit or subtubule. પણ કોના? આના ડબલેટના નહીં, એની પછીની ડબલેટના, રાઈટ. while outer arm ends in a hook like structure. એટલે આ આઉટર આર્મ જે છે કોઈની સાથે જોડાતો નથી, એ hook like structure તરીકે રહેશે. ઓકે. each A subunit give rise to a radial spoke. આ દરેકે દરેક A સબયુનિટ જે છે, બરાબર, એ શું બનાવશે? રેડિયલ સ્પોક છે બનાવશે. કોના તરફ? તો કે આ સેન્ટ્રલ તરફ. હમણાં આપણે આખી ડાયાગ્રામ જોશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. with a dense material thickening called spoke head near the central sheath. એટલે આવી જે ફરતી 9 ડબલેટ આવેલી હોય તો દરેકે દરેક ડબલેટના જે A માઇક્રોટ્યુબ્યુલ છે એમાંથી એક આર્મ રેડિયલી સ્પોક અથવા રેડિયલ સ્પોક છે ડેવલપ થશે અને એ આ જે કોમન શીટ છે એની સાથે એક બટન દ્વારા, એક થિકનિંગ દ્વારા છે એ જોડાશે, બરાબર છે. કોની સાથે? સેન્ટ્રલ ટ્યુબ્યુલ સાથે. તો આ આપણે સેન્ટ્રલ ટ્યુબ્યુલ જોઈ અને સાથે સાથે આવા 9 ડબલેટ છે આપણે જોવાના. હવે આપણે આખી આકૃતિ જે છે, આખી રચના છે એને આપણે શું કરી રહ્યા છીએ? કમ્પાઇલ કરી રહ્યા છીએ, બરાબર. અને કમ્પાઇલ થયેલી રચના છે એ તમને કેવી દેખાશે? તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો આ બંને જે છે, આ બંને જે છે એ શું છે? સેન્ટ્રલ ટ્યુબ્યુલ છે. તો સેન્ટ્રલ જે છે એ કેવી છે? સિંગલેટ છે. સિંગલેટ શું કામ કીધી? કારણ કે બંને એક એક છે અને બંનેમાં માઇક્રો પ્રોટોફિલામેન્ટ કેટલા છે? પ્રોટોફિલામેન્ટ બંનેમાં 13. સેન્ટ્રલ ટ્યુબ્યુલ છે કેટલી છે? 2. બંને અલગ અલગ છે એટલે તેને સિંગલેટ કહેવાય. શું તેને કહેવાય? સિંગલેટ. બંનેની અંદર પ્રોટોફિલામેન્ટ કેટલા 13. અને એ પાછા કોનાથી જોડાયેલી છે? તો કે સેન્ટ્રલ બ્રિજ દ્વારા જોડાયેલી છે. શેના દ્વારા જોડાયેલી છે? સેન્ટ્રલ બ્રિજ દ્વારા. ઓકે. હવે ફરતા શું આવેલા છે? તો કે ફરતા 9 શું આવેલા છે? ડબલેટ્સ. ફરતા 9 શું છે? ડબલેટ્સ. હવે દરેકની અંદર તમે જુઓ તો અહીંયા આ જે નાની રિંગ છે એ શું છે? A રિંગ અથવા A ટ્યુબ્યુલ. મોટી રિંગ છે શું છે? B. પણ એમાં પ્રોટોફિલામેન્ટ કેટલા છે? 13 અને બીમાં કેટલા છે? 10, બરાબર. એમાં કેટલા? 13, બીમાં કેટલા છે? 10. હવે દરેકે દરેક A એટલે આ ભાગ, એમાં જો 2 આમ તમને દેખાય છે, એક ઓરેન્જ અને એક જે આ બ્લુ દેખાય છે. તો ઓરેન્જ જે છે તેને શું કહેવાય? આઉટર આર્મ અને જે બ્લુ છે એ શું છે? ઇનર આર્મ. હવે આ A અને B જે છે એના આર્મ વચ્ચે આ આવી રીતે જોડાયેલા છે, બરાબર છે. તો એને શું કહેવામાં આવે? તો કે એ જે સુપર ફાઇબર A અને સુપર ફાઇબર B. સુપર ફાઇબર A એટલે માઇક્રોટ્યુબ્યુલ A કે જેની અંદર 13 પ્રોટોફિલામેન્ટ આવેલા છે. સુપર ફાઇબર B એટલે માઇક્રોટ્યુબ્યુલ B જેની અંદર 10 પ્રોટોફિલામેન્ટ આવેલા છે. અને બંને ભેગા થાય ત્યારે તેને શું કહીએ છીએ આપણે? એ બંને ભેગા થાય ત્યારે આપણે કહીએ છીએ ડબલેટ. ત્યારે આપણે શું કહીએ છીએ? ડબલેટ. ઓકે. હવે
એક ડબલેટનો જે ઇનર આર્મ છે એ ત્યાર પછીના ડબલેટના કયા ભાગ સાથે જોડાયેલો છે તો કે બી સાથે, બરાબર. અને એટલા માટે એ બંને જે જોડાણ જે છે તેને શું કહેવામાં આવે? એ બી લિંકર. એટલે અહીં જે આ રેડ પાર્ટ જે છે એને તમારે શું સમજવાનું છે? એ બી લિંકર છે. તે કયો ભાગ છે? એ બી લિંકર. એટલે કે એક ડબલેટની એ માઇક્રોટ્યુબ્યુલ બીજા ડબલેટની બી માઇક્રોટ્યુબ્યુલ સાથે જોડાય છે તેને શું કહેવાય? એ બી લિંકર. ઓકે. એ ઉપરાંત તમે જુઓ તો દરેક ડબલેટમાં જે આ ગ્રે કલરના આવા રેડિયલ સ્પોક નીકળેલા છે. શું નીકળેલા છે? રેડિયલ સ્પોક. અને રેડિયલ સ્પોકનો જે ટીપ વાળો ભાગ છે એ કેવો છે? થિકનિંગ વાળો. એ ભાગ છે કેવો છે? થિકનિંગ વાળો. જ્યારે તમે એવું સમજો કે જ્યારે આ પક્ષમાં કશા મુવમેન્ટ કરવાના હશે તો આ જે સેન્ટ્રલ ટ્યુબ્યુલની આસપાસ જે પ્રોટીન શીથ છે, શું છે? સેન્ટ્રલ ટ્યુબ્યુલની આસપાસ પ્રોટીન શીથ, એ પ્રોટીન શીથ સાથે ચીપકી જશે. કયો ભાગ? તો કે રેડિયલ સ્પોકનો સૌથી ઉપરનો થિકનિંગ વાળો ભાગ. એટલે તમે એવું સમજી લો કે આ દાખલા તરીકે સેન્ટ્રલ ટ્યુબ્યુલ છે, આ શું છે? તો કે રેડિયલ સ્પોક છે, બરાબર. હવે રેડિયલ સ્પોકનો થિકનિંગ વાળો ભાગ છે જ્યારે આની સાથે કનેક્ટ થાય ત્યારે આ જે મુવમેન્ટ કરતું હશે, સેન્ટ્રલ મુવમેન્ટ કરતું હશે, એ આખો ભાગ છે મુવમેન્ટ કરે. આ આખી રચના કેવી છે કે માનો કે આપણે ટાયરની વાત કરીએ તો ટાયરનો જે સેન્ટરનો ભાગ જે છે એ એક્સિસ સાથે જોડાયેલો. હવે એક્સિસ છે એ રોટેટ થાય એટલે સેન્ટ્રલ ટ્યુબ્યુલ તો રોટેટ થાય, પણ એની સાથે જે પરિઘ વિસ્તારના જેટલા ભાગો છે એ બધા પર શું થાય? રોટેટ થાય. અને એના કારણે શું થાય? હલનચલન છે એ થાય. ઓકે. આ આખાને આવરતો આ જે બ્લુ ભાગ છે, જે અહીંયા આગળ વાસ્તવિક રીતે શું લખ્યું છે? પ્લાઝ્મા મેમ્બ્રેન. કારણ કે એ કયો ભાગ છે? એ પેલું પ્રોટોપ્લાઝમિક શીથ વાળો ભાગ છે. જો આકૃતિમાં આવો પ્રોટોપ્લાઝમિક શીથ વાળો ભાગ હોય, એટલે કે આ પ્લાઝ્મા મેમ્બ્રેન વાળો ભાગ હોય, તો તમારે શું સમજવાનું કે આ આડો છેદ જે છે એ આડો છેદ કઈ જગ્યાએથી લેવામાં આવ્યો છે? તો કે આ જે આડો છેદ જે છે પક્ષમાં અથવા કશાનો, એ જેમ આપણે પેલી પ્રોટીન શીથ બનાવતા હતા આવી રીતે, બરાબર. આ આડો છેદ છે અહીંયાથી લેવામાં આવ્યો છે. જો આ આડો છેદ છે એ માનો કે આ ઉપરની કશા પાસેથી અહીંયાથી લેવામાં આવ્યો હોત તો આ બહારનું આવરણ છે દોરવાની જરૂરિયાત રહેતી નથી, કારણ કે ત્યાં આગળ એ પ્રોટીનની શીથ છે એ આવેલી હોતી નથી. સમજમાં આવે છે? જો પ્રોટોપ્લાઝમિક શીથવાળા ભાગેથી તમે આડો છેદ લીધો હોય તો જ આ બહારનું પ્રોટીન લેયર બતાવવાનું આવે, અધરવાઇઝ એ પ્રોટીન લેયર બતાવવાનું આવશે નહીં. ઓકે. ત્યાર પછી તમે જુઓ કે આ એબી લિંકર જે છે, એબી લિંકર છે એ કયા પ્રોટીનનું બનેલું છે એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. એબી લિંકર છે નેક્ઝિન પ્રોટીનનું બનેલું છે. શેનું બનેલું છે? નેક્ઝિન પ્રોટીનનું બનેલું છે. અને આ આઉટર અને ઇનર આર્મ જે આપણે જોયા કયા? એ માઇક્રોટ્યુબ્યુલના, એ કયા પ્રોટીનના બનેલા છે? ડાયનિન પ્રોટીનના. યાદ રાખો, આઉટર અને ઇનર આર્મ શેના બનેલા છે? ડાયનિન પ્રોટીનના. એબી લિંકર છે એ શેનું બનેલું છે? નેક્ઝિન પ્રોટીનનું. અને બાકી બધું ટ્યુબ્યુલ જે છે બધી જ શેની બનેલી છે? ટ્યુબ્યુલિન પ્રોટીનની, બરાબર. પછી એ સેન્ટ્રલ ટ્યુબ્યુલ હોય કે ડબલેટ હોય એ બધું જ જે છે એવી રીતે બનેલું છે. હવે આકૃતિના આ ભાગમાં આવો. હવે જો આ આખો બ્લુ ભાગ જે છે આ તમારે સાઇટોપ્લાઝમિક પાર્ટ સમજવાનો છે. આખો ભાગ શું છે? સાઇટોપ્લાઝમિક પાર્ટ. સાઇટોપ્લાઝમિક પાર્ટમાં જો આ પાર્ટ કયો છે? બેઝલ બોડી છે. બેઝલ બોડીમાંથી જ શું ઉદ્ભવે છે કે પક્ષમો અને કશા. પણ પક્ષમો અને કશા તમને ક્યાં દેખાશે? કોષની બહારની સપાટી. આ બહારની સપાટી છે, આ કોષનો અંદરનો ભાગ છે, બરાબર. તો બેઝલ બોડી ક્યાં હોય? કોષરસ તરફ. એ કોષરસ તરફમાંથી બહાર, જેમ આપણે એવું કહી શકીએ કે જમીનમાંથી જેમ પ્લાન્ટ ઉગી નીકળે તેવી રીતે પક્ષમો કે કશા છે એવું બહાર આવી જશે. તો બેઝલ બોડી ક્યાં રહેલો હશે? તો કે કોષરસ તરફ. હવે આ બેઝલ બોડી જે છે એ સ્ટ્રક્ચર જે છે એ કેવું છે? ટ્રિપલેટ સ્ટ્રક્ચર છે, બરાબર. અને એ ટ્રિપલેટ સેન્ટ્રિયોલમાંથી બનેલું, કારણ કે સેન્ટ્રિયોલ અને બેઝલ બોડી જેમ હમણાં આપણે જોયું ને કે સિલિયા અને ફ્લેજેલા. યાદ રાખો ખાસ, સિલિયા એન્ડ ફ્લેજેલા આ બંનેના સ્ટ્રક્ચરમાં જેમ સમાનતા છે તેવી જ રીતે સેન્ટ્રિયોલ એન્ડ બેઝલ બોડી આ બંનેનું સ્ટ્રક્ચર પણ કેવું છે? સમાન છે, બરાબર છે. જેમ સિલિયા અને ફ્લેજેલાનું સ્ટ્રક્ચર સમાન છે તેવી જ રીતે ઇન્ટરનલ સ્ટ્રક્ચર બેઝલ બોડી અને સેન્ટ્રિયોલનું કેવું છે? સમાન, બરાબર. તો આ બેઝલ બોડી જે છે એમાંથી આવી રીતે એક જેને કહેવાય પ્રોટ્રુબરન્સ છે એ નીકળશે, એટલે કે બહાર ઉદ્ભવેલો ભાગ, અને એ શું બનાવશે? પક્ષમાં અને કશા બનાવશે. તો જો તમે બેઝલ બોડી પાસેથી છેદ લો તો ત્યાં આગળ તમને શું મળશે? ટ્રિપલેટ છે મળશે. એની રચના આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ રહ્યા છીએ. તો આઈ હોપ કે તમને આ વસ્તુ છે એ સમજાણી હશે. હવે આપણે સિલિયા અને ફ્લેજેલા એમાં શું શું ડિફરન્સ આવે, કેવી કેવી રચનાઓ છે, ઓવરઓલ તો આપણે જોયું કે સિલિયા એટલે પક્ષમું, સંખ્યા કેવી હશે? વધારે. કદ કેવું? નાનું. કશા છે એની સંખ્યા કેવી? એકલ દોકલ, પણ કદ છે કેવું? મોટું. પણ તો એ સિવાય પણ કેટલીક એની મુવમેન્ટ છે એ પણ અગત્યની છે. ચાલો
તો ત્યાર પછી આપણે જોઈએ છે થોડીક ડિટેલ છે એ હજી લઈએ. આમ તો આપણે ડિટેલ જોઈએ જ છે. બી સબ યુનિટ કોનો ડબલેટનો ઇઝ સ્લાઇટલી આઉટર એન્ડ ઇઝ ફોર્મ્ડ ઓફ 10 પ્રોટોફિલામેન્ટ. બી સબ યુનિટ આપણે જોયો તો અહીંયા એ કેટલા પ્રોટોફિલામેન્ટનો બનેલો હતો? 10 પ્રોટોફિલામેન્ટનો બનેલો હતો. ઓલ પેરિફેરી ડબલેટ્સ, બધા ડબલેટ જે છે દે આર ઇન્ટરકનેક્ટેડ બાય એ બી લિંકર. એ શેનાથી જોડાયેલા છે? એ બી લિંકર. એટલે એક ડબલેટની એ માઇક્રોટ્યુબ્યુલ બીજા ડબલેટની બી માઇક્રોટ્યુબ્યુલ સાથે એ બી લિંકર દ્વારા જોડાયેલી છે. એ બી લિંકર શું હતું? પ્રોટીન. કયું? નેક્ઝિન. બરાબર. અહીંયા પણ આપણે લખી નાખીએ એ પ્રોટીન કયું છે? નેક્ઝિન પ્રોટીન. બરાબર. એ બી લિંકર. કેમિકલી એટલે કે રાસાયણિક દ્રષ્ટિએ સેન્ટ્રલ ટ્યુબ્યુલ આર ફોર્મ્ડ ઓફ ડાયનિન પ્રોટીન. એક વસ્તુ યાદ રાખજો, બધા ડબલેટ જે છે એ કયા શેના બનેલા છે? ટ્યુબ્યુલિન પ્રોટીનના. પરંતુ સેન્ટ્રલ જે ટ્યુબ્યુલ હતી એ શેની બનેલી છે? ડાયનિન પ્રોટીનની. અગત્યનું ખાસ યાદ રાખવું, ડાયનિન પ્રોટીનની બનેલી છે સેન્ટ્રલ ટ્યુબ્યુલ, વિચ આક્ટ એઝ એટીપીએઝ એન્ઝાઇમ. અને એને કારણે જ્યારે સેન્ટ્રલ ટ્યુબ્યુલ જે બે છે જે ડાયનિન પ્રોટીનની બનેલી છે જે એટીપીએઝ તરીકે કામ કરશે તો એ એની પ્રોટીન શીટ જે છે એને ફેલાવશે અને એને કારણે પેલી રેડિયલ સ્પોકના જે બટન છે એની સાથે શું થઈ જશે? એટેચ. અને એને કારણે જ્યારે સેન્ટ્રલ ટ્યુબ્યુલ છે મુવમેન્ટ કરતી હોય તો રેડિયલ સ્પોક જે છે આખા મુવમેન્ટ કરશે અને એને કારણે બધા ડબલેટ છે એ પણ શું કરશે? મુવમેન્ટ છે એ કરશે. ચાલો. વિચ હાઇડ્રોલાઇઝિસ એટીપી ફોર સિલિયરી એન્ડ ફ્લેજેલરી મુવમેન્ટ. Peripheral microtubule are made up of tubulin protein and the interdouble linker made up of nexin protein. એ તો અહીંયા લખ્યું જ છે આપણે કે એ બી લિંકર છે એ શેના બનેલા છે? નેક્ઝિન પ્રોટીનના. બધી જ માઇક્રોટ્યુબ્યુલ જે છે એ શેની બનેલી? ટ્યુબ્યુલિન પ્રોટીનની એક્સેપ્ટ સેન્ટ્રલ વન C1 C2 એ બંને શેની બનેલી છે? ડાયનિન પ્રોટીનની બનેલી છે. સિલિયા આર ઓફ 2 ટાઈપ એટલે કે પક્ષમો જે છે એ બે પ્રકારના હોય છે. એક મોટાઇલ એટલે કે કેવા હોય? ચલાયમાન પક્ષો હોય તેને શું કહેવાય? કિનોસિલિયા. બરાબર. બે પ્રકારની સિલિયા છે. એક કઈ કીધી? કિનોસિલિયા. અને બીજી જે છે એ કઈ છે? સ્ટીરિયોસિલિયા. બરાબર. આ બે સિલિયા છે. જો શું કહે છે? સિલિયા આર ઓફ 2 ટાઈપ, મોટાઇલ અથવા કિનોસિલિયા એન્ડ નોન મોટાઇલ અથવા તેને શું કહેવાય? સ્ટીરિયોસિલિયા. તો બે પ્રકારની સિલિયા છે, એક કિનોસિલિયા, એક સ્ટીરિયોસિલિયા. કિનોસિલિયા એ કેવી છે? મોટાઇલ છે. સ્ટીરિયોસિલિયા જે છે એ કેવી છે? નોન મોટાઇલ. હવે અહીંયા એક અગત્યની વાત જે આપણે ખૂબ જ વ્યવસ્થિત રીતે સમજવાની છે. માનો કે હું અહીંયા સિલિયા છે બનાવું. બરાબર. આ દાખલા તરીકે કોઈ એપિથેલિયમ છે એવું તમે સમજી લો. આ દાખલા તરીકે કોઈ એપિથેલિયમ છે અને એ એપિથેલિયમ જે છે એની ઉપર દાખલા તરીકે મેં આ સિલિયા છે આવી રીતે બનાવી. મેં શું બનાવ્યું? આ સિલિયા. કારણ કે આ ફ્રી સરફેસ આ છે નીચેની તરફ. આ શું બનાવ્યું આપણે? સિલિયા. તો જ્યારે આ સિલિયા મુવમેન્ટ, સિલિયા જે છે શું કરતી હોય? મુવમેન્ટ કરતી હોય. કારણ કે આ કેવી છે? મોટાઇલ. કઈ સિલિયા? કિનોસિલિયા. કિનોસિલિયા કેવી હોય? મોટાઇલ. હવે કિનોસિલિયા જ્યારે મોટાઇલ હોય ત્યારે તે શું કરે? આવી રીતે એ હલશે. બરાબર છે. અને એને કારણે જે તે દ્રવ્ય જે છે એ જે તે દ્રવ્યનું કોઈ એક જગ્યાએથી એક દિશામાંથી બીજી દિશામાં તેનું શું થશે? વહન છે એ થશે. બરાબર. પણ જો હું સ્ટીરિયોસિલિયાની વાત કરતો હોઉં તો સ્ટીરિયોસિલિયા જે છે એ આવા પ્રકારના જેને કહેવાય સંવેદી કોષો છે એ સંવેદી કોષોમાં આવેલી હોય. શેની અંદર આવેલી હોય? સંવેદી કોષોમાં. આ દાખલા તરીકે મેં એક એવો કોષ બનાવ્યો છે અને એ કોષ ઉપર દાખલા તરીકે આ સિલિયા આવેલી છે. આ સિલિયાને આપણે શું કહેશું? સ્ટીરિયોસિલિયા. એ સ્ટીરિયોસિલિયા કેવી છે? નોન મોટાઇલ છે. બરાબર. અને નોન મોટાઇલ છે પણ એની પાસે એક બીજી ટેન્ડન્સી છે. નોન મોટાઇલ છે પણ કેવી છે? સેન્સરી ઇન નેચર. એટલે એ પોતે કેવી છે? સંવેદી છે. બરાબર. તો સિલિયા બે પ્રકારની છે. એક કિનોસિલિયા, બીજી સ્ટીરિયોસિલિયા. કિનોસિલિયા જે છે એ મોટાઇલ છે અને દ્રવ્યનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરવામાં તે હેલ્પ કરશે. સ્ટીરિયોસિલિયા છે એ નોન મોટાઇલ છે પણ નોન મોટાઇલ હોવા છતાં પણ એની અંદર એક બીજી ટેન્ડન્સી છે. એ કેવી છે? સંવેદી. બહારથી સંવેદના છે ગ્રહણ કરી શકે છે. આવા જે છે આપણે સેન્સરી ઓર્ગનની અંદર જોશું પણ એમાંનું એક જે છે એ ઉદાહરણ તરીકે ગસ્ટેટો રિસેપ્ટર. એક આપણે ઉદાહરણ લીધું કયું? ગસ્ટેટો રિસેપ્ટર. ગસ્ટેટો રિસેપ્ટર એટલે શું થાય? તમારી જીભમાં આવેલી સ્વાદ કલિકા જે છે ત્યાં આગળ રિસેપ્ટર છે તેને શું કહેવાય? ગસ્ટેટો રિસેપ્ટર એટલે કે સ્વાદ સંવેદી કેન્દ્રો. શું તેને કહેવાય? સ્વાદ સંવેદી કેન્દ્રો. ત્યાં આગળ જે સિલિયા છે એ સિલિયા નોન મોટાઇલ છે પણ એ સંવેદી છે, સંવેદના છે ગ્રહણ કરી શકે છે. તો કિનોસિલિયા મોટાઇલ, સ્ટીરિયોસિલિયા નોન મોટાઇલ. કિનોસિલિયા it is movable and helps to transfer or translocate one molecule from one side to another. While in case of stereocilia,
દે આર એબલ ટુ આઈડેન્ટિફાઈ ધ કેમિકલ કમ્પાઉન્ડ, એટલે એ કેવી છે? સંવેદી છે. બીજી ખૂબ જ અગત્યની વાત અહીંયા, કિનોસિલિયા જે છે એની અંદર એરેન્જમેન્ટ જે આપણે ભણીએ છીએ એ જ છે, એટલે કે 9+2 એરેન્જમેન્ટ. આપણે 9+2 એરેન્જમેન્ટ કહેતા હતા, એટલે 2 કેવી? સેન્ટર, 9 કેવી? પેરેફરલ. તો એ કોની વાત કરી રહ્યા છીએ આપણે? કિનોસિલિયાની. પણ જો તમને પૂછે સ્ટીરિયોસિલિયામાં એરેન્જમેન્ટ કેવું, તો સ્ટીરિયોસિલિયામાં એરેન્જમેન્ટ 9+0. એટલે એનો મતલબ શું થયો? સ્ટીરિયોસિલિયા જે છે એની અંદર શું નથી હોતું? એની અંદર સેન્ટ્રલ માઇક્રોટ્યુબ્યુલ હોતી નથી. એટલે કે પહેલાં ડાયનિન પ્રોટીનની બનેલી જે સેન્ટ્રલ માઇક્રોટ્યુબ્યુલ આપણે બનાવી હતી તે પ્રોટોફિલામેન્ટની એની અંદર હોતી નથી. શું કામ? કારણ કે એ જો સેન્ટ્રલ ટ્યુબ્યુલ નહીં હોય તો પેલા બટન જે છે રેડિયલ સ્પોકના એની સાથે એટેચ નહીં થઈ શકે, અને એ એટેચ નહીં થાય તો એ મૂવમેન્ટ છે કરી શકતી નથી. એટલે સ્ટીરિયોસિલિયાનું એરેન્જમેન્ટ 9+0, કિનોસિલિયાનું એરેન્જમેન્ટ જે છે દેટ ઇઝ 9+2. ચાલો, તો આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. સિલિયા આર ઓફ ટુ ટાઈપ, મોટાઇલ એટલે કે કિનોસિલિયા એન્ડ નોન મોટાઇલ એટલે કે સ્ટીરિયોસિલિયા. કિનોસિલિયા હેલ્પ ઇન locomotion and capturing of food, whereas the stereocilia are sensory in nature. Stereocilia છે એ કેવી છે? સંવેદી છે. બરાબર. ચાલો, ત્યાર પછી ciliary movement are either metachronous, આ પણ બહુ અગત્યનું છે. cilia of transverse row move into coordination. એટલે અહીંયા આગળ cilia જે છે એ કેવા રો ની અંદર છે? તો કે સિલિયા જે છે એ આવી ટ્રાન્સવર્સ રોની અંદર હશે. બરાબર. આ સિલિયા જે છે કેવી હશે? ટ્રાન્સવર્સ રોની અંદર. અને ટ્રાન્સવર્સ રોની અંદર જે સિલિયા જે છે એ દાખલા તરીકે કોઈ એક આ પાર્ટિકલ છે એ પાર્ટિકલને એક દિશામાંથી બીજી દિશામાં મોકલી આપશે. ઓકે. બીજું જે છે તેમાં સ્ટીરિયોસિલિયા જે સિલિયા જે છે એ કેવી હશે? તો કે આવી રીતે લોન્જિટ્યુડિનલ સિલિયા છે કેવી હશે? લોન્જિટ્યુડિનલ હશે. અને એવી જ રીતે કોઈ એક પાર્ટિકલને કોઈ બીજી દિશાની અંદર મૂવમેન્ટ છે કરાવતી હશે. તો એના આધારે એના પ્રકારો છે. ફરી વખત છે જોઈએ શું કહે છે? સિલિયરી મૂવમેન્ટ આર આઈધર મેટાક્રોનસ, જેમાં સિલિયા ઓફ ટ્રાન્સવર્સ રો, બધી સિલિયા કેવી હશે? આડી રોની અંદર મૂવ ઇન અ કોર્ડિનેશન, એ કોર્ડિનેશનમાં મૂવમેન્ટ કરશે. ઓર સિંક્રોનસ, સિલિયા ઓફ અ લોન્જિટ્યુડિનલ રો મૂવ ઇન અ કોર્ડિનેશન. બરાબર. કાં તો સિલિયા લોન્જિટ્યુડિનલ રોની અંદર છે અને કાં તો સિલિયા જે છે એ હોરિઝોન્ટલ અથવા ટ્રાન્સવર્સ રોની અંદર છે, પણ છે કોર્ડિનેશનનું જ કામ. ઓકે. ઇચ સિલિયમ શોઝ અ પાવર સ્ટ્રોક એન્ડ રિકવરી સ્ટ્રોક. પાવર સ્ટ્રોક અથવા રિકવરી સ્ટ્રોક એટલે શું? દાખલા તરીકે મૂવમેન્ટ આમ થાય છે તો આ પાવર, પછી પાછું આવે છે દેટ ઇઝ રિકવરી. પાવર ધેન રિકવરી. પાવર જે છે ફાસ્ટ હશે, રિકવરી ઇઝ સ્લો. તમે સ્વિમિંગ કરો છો તો સ્વિમિંગ કરતી વખતે આપણે હાથ આમ લઈએ, ધીસ ઇઝ પાવર, ધેન રિકવર, ધેન પાવર, ધેન રિકવર. તો આવા બે સ્ટ્રોક છે લાગશે, પાવર સ્ટ્રોક અને રિકવરી સ્ટ્રોક. ફ્લેજેલર મૂવમેન્ટ ઇઝ બાય ક્રિએટિંગ અનડ્યુલેટિંગ વેવ ફ્રોમ બેઝ ટુ ટીપ. હવે આપણે વાત કરીએ છીએ કોની? કશાની મૂવમેન્ટની. હવે કશાની મૂવમેન્ટ આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે આટલો ભાગ છે પહેલાં આપણે દૂર કરીએ. જો આપણે કશાની વાત કરતા હોય તો કશાની રચના જે છે એ કંઈક આવા પ્રકારની છે. આ એનો દાખલા તરીકે એક્ઝોનિમી છે એવું સમજો, આવી રચના છે. બરાબર. તો આવા કેસની અંદર મૂવમેન્ટ જે છે એ અહીંયાથી સ્ટાર્ટ થશે અને અહીંયાથી જે ફોર્સ છે શું થઈ જશે? રિલીઝ થઈ જશે. એટલે ફ્લેજેલાની અંદર આપણે એવું કહી શકીએ, કશાની અંદર આપણે એવું કહી શકીએ કે ત્યાં આગળ પાવર અને રિલેક્સેશન સ્ટ્રોક એવું કશું છે નહીં. પાવર રિકવરી સ્ટ્રોક એવું છે નહીં. એક જગ્યાએથી સ્ટ્રોક છે રિલીઝ થશે અને ધીરે ધીરે પાસ થઈ અને એક છેડેથી બહાર નીકળી જશે. તેને શું કહેવાય? અનડ્યુલેટિંગ વેવ. ઓકે. નાઉ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ફ્લેજેલા આર ઓલ્સો ઓફ ટુ ટાઈપ. ફ્લેજેલા જે છે એના પણ બે પ્રકારો છે. એક જે છે દેટ ઇઝ વિપ્લસ, બ્રોડ એટ ધ બેઝ એન્ડ ટેપરી એન્ડ ટુવર્ડ્સ ધ ટીપ. આ જે મેં બનાવી છે શું છે? વિપ્લસ છે. એટલે કે ચાબુક જેવી. પાયો છે કેવો હશે? પહોળો. છેડો છે કેવો હશે? તો કે સાંકડો. એન્ડ ધ અધર વન ઇઝ ટિન્સેલ. બીજી જે ફ્લેજેલા જે છે એ કંઈક આવા પ્રકારની હશે. એમાં પણ છેડો પહોળો હશે, છેડો થોડોક આની જેટલો ટેપરી એન્ડ નહીં હોય. બરાબર. ઓલમોસ્ટ ડાયામીટર છે સેમ હશે. અને બીજી વસ્તુ ટિન્સેલ ફ્લેજેલા જે છે એના ઉપર આવા સ્પોક આવેલા હશે, એટલે કે કંટકયુક્ત ભાગ છે હશે. ફ્લેજેલા આર ઓલ્સો ઓફ ટુ ટાઈપ. વન ઇઝ વિપ્લસ. વિપ્લસ એટલે આજે આપણે દર્શાવી છે એ, એટલે બ્રોડ એટ ધ બેઝ એન્ડ ટેપરી ટુવર્ડ્સ ધ એન્ડ. એન્ડ બીજી જે છે કઈ છે? ટિન્સેલ ટાઈપ. બીજી જે છે કઈ છે? ટિન્સેલ ટાઈપ ઓફ યુનિફોર્મ ડાયામીટર. એનો ડાયામીટર કેવો છે? યુનિફોર્મ, બટ બ્રિસલ્સ એટલે એની પાસે શું છે? વિથ બ્રિસલ્સ છે, એટલે કાંટા જેવા કંટકો જેવા એની ઉપર ભાગો આવેલા છે. ચાલો.
ફ્લેજેલા હેલ્પ ઇન લોકોમોશન. ફ્લેજેલાનું કામ શું છે તો કે એ લોકોમોશનનું છે એની અંદર હેલ્પ કરે છે. તો અહીં આગળ આપણે આ લેક્ચરની અંદર પક્ષ્મ અને કશા એને ખૂબ જ ડિટેલની અંદર જોયા. બંનેના ઇન્ટરનલ સ્ટ્રક્ચર તો કેવા છે, સેમ જ છે, એ પણ આપણે ડિસ્કસ છે કર્યું. અને નાની નાની માઇનોર વસ્તુઓ જે છે એ આપણે જોઈ, જેની અંદર MCQ છે એ 100% આવી શકે. સો આઈ હોપ કે તમને આ લેક્ચર છે એમાં મજા આવી હશે. થેન્ક યુ સો મચ. લવ યુ ઓલ. સ્ટે ટ્યુન. વિદ્યાર્થી દેવો ભવ. જય ભારત બચ્ચા પાર્ટી.